નમસ્તે દોસ્તો, તો ચાલો આપણે આજે જાણીશું ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી વિશે. શું ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી દ્વારકા માત્ર એક કલ્પના હતી કે પછી હજારો વર્ષથી તે સમુદ્રના પેટાળમાં કઈ એક મોટું સત્યની રાહ જોઈ રહી છે? વર્ષો સુધી પશ્ચિમ ઇતિહાસકારોએ તેને માત્ર એક પૌરાણિક કથા માની, પણ જ્યારે દરિયાના તળિયે કેમેરો પહોંચ્યો ત્યારે જોવા મળ્યું તેણે આખી દુનિયાને ચોંકાવી દીધી. મહાભારત અને હરિવંશી પુરાણો મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા છોડ્યા પછી વિશ્વકર્મા પાસે એક અત્યંત સુંદર અને સુરક્ષિત નગરી વસાવી હતી. એને દ્વારકા કહેવાય છે. આ શહેર સોનાના મહેલો, વિશાળ કિલ્લાઓ હતા, પણ શ્રી કૃષ્ણના દેહ ત્યાગ પછી અચાનક દરિયાના સ્તરમાં વધારો થયો. જોત જોતામાં આખું શહેર સમુદ્રમાં ગરકાવ થઈ ગયું. રહસ્ય પરથી પડદો ત્યારે ઉચકાયો જ્યારે 1980ના દાયકામાંથી આર્કિયોલોજિસ્ટ ડૉક્ટર S.R. રાવની આગેવાનીમાં દરિયામાં ખોદકામ શરૂ થયું. જમીનમાંથી લગભગ 20થી 40 ફૂટ નીચે તેમને પથ્થરોની વિશાળ દિવાલો, થાંભલાઓ અને પગથિયા જોવા મળ્યા. સૌથી મહત્વની શોધ હતી પથ્થરના લંગર, અને લંગરો સાબિત કરે છે કે દ્વારકા એ સમયનું સૌથી મોટું અને આધુનિક બંદર હતું, જ્યાંથી મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી વેપાર થતો હતો. વૈજ્ઞાનિકોએ જ્યારે આ પથ્થરોનું કાર્બન ડેટિંગ કર્યું ત્યારે પરિણામો આશ્ચર્યજનક હતા. કેટલાક અવશેષો 5000થી 9000 વર્ષ જૂના હોવાનું જણાયું. ઓશનગ્રાફી મુજબ હિમયુગના અંતે દરિયાની સપાટી વધી હતી, જે પુરાણોમાં લખેલી વાતોને ટેકો આપે છે કે દ્વારકા દરિયામાં ડૂબી ગઈ. આ કોઈ સામાન્ય કુદરતી હોનારત નહોતી, પણ પૃથ્વીના ઇતિહાસની એક મોટી ઘટના હતી. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરિયાના પેટાળમાં જઈને આ પવિત્ર ભૂમિના દર્શન કર્યા અને મોરપિંસ અર્પણ કર્યું. હવે ગુજરાત સરકાર અહીં સબમરીન ટુરિઝમ શરૂ કરવા જઈ રહી છે, એટલે કે હવે તમે અને હું પણ આપણી આંખે ભવ્ય ઇતિહાસના દર્શન કરી શકીશું. દ્વારકા માત્ર એક શહેર નથી, પણ આપણા ભવ્ય વારસાની જીવતી જાગતી સાબિતી છે. વિજ્ઞાન આજે એ જ કહી રહ્યું છે કે જે આપણા ગ્રંથોમાં હજારો વર્ષ પહેલાં લખાયું હતું. તમને શું લાગે છે? શું હજી સુધી પણ દ્વારકામાં કંઈક મોટું રહસ્ય છુપાયેલું છે? તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવી ઐતિહાસિક વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.